હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ ફ્રોમ આણંદ. કેમ છો બધા? જય શ્રી રામ, હર હર મહાદેવ. હું અહીંયા આવી ગઈ છું લો ગાર્ડન આણંદના. તો ચણિયાચોળી જોવા આવી ગયા છે અમે લોકો. જોઈએ કેવું કેવું છે અંદર. અહીંયા ટેન્ટ ના મળી લો ગાર્ડનમાં. કેમ શું થયું? અને બહુ ભીડ હતી નહીં? બહુ જ ગરમી હતી અને કશી મજા ના આવે જોવાની સરખી. બધા ઘૂસ મારતા હતા. અને બધા ઘૂસ મારતા હતા અને કશું જોવા નતા દેતા અને ભાવ બી નતા પૂછવા દેતા. એટલું બધું હતું ને તમે લોકો બહાર આવી ગયા છે નહીં? બહુ ખતરનાક હતું. વાળું છે ને એવું. હેલો, ચાર્મી પટેલ જે ન્યુઝીલેન્ડ થી આવ્યા છે. હાસ તો કેમ ના લો? ના લો, કંઈક બોલો તો ખરા. Hello everyone, how are you all? Follow Helly. સબસ્ક્રાઇબ. પછી અમે લોકો ગયા હતા ડીમાર્ટમાં. મમ્મીએ ત્યાં બહુ બધું જોયું અને લીધું પણ ખરું. અને અહીંયા અમે બધા શોપિંગ કરતા હતા અને બસ ત્યાંથી શોપિંગ કરતાં કરતાં ટાઈમ જતો રહ્યો. અને પછી અમે લોકો ગયા હતા બ્રાન્ડ ફેક્ટરીમાં. જ્યાં અમે લોકોએ બહુ બધું જોયું, લીધું પણ ખરું. આજે એની ફિયાને ઊંઘાડે છે અને એની મમ્મી તો શોપિંગ કરે છે. અને મારી મમ્મી કેમ લીધું નહીં? હા જય શ્રી રામ. ના લીધું? શોપિંગમાં મજા આવી તમને કે થાક લાગી ગયો? થાકી ગઈ ચાલી. ન્યુઝીલેન્ડ થી ઇન્ડિયા કેવું લાગે તમને? ઇન્ડિયા નહીં ગમતું ને હવે? ન્યુઝીલેન્ડમાં આવું હોય? ન્યુઝીલેન્ડમાં તો બાપા ચોખ્ખાઈ કેલી. અને અહીંયા તો ગંદવાળા હું તો આવી ને એવું મતલબ ઘરમાં બોડું ગોપી આ હું બધું હોડાય છે. મમ્મી કશું હોડાતું નહીં કે આ તો તું તઈથી આવી ને એટલે તારે ચોખ્ખામથી આવી ને એટલે આ બધું હોડાશે કે. અને હમણાં લો ગાર્ડનમાં ગયા હતા ત્યાં કેવું હતું? બધું પઠ્યા વગરનું હતું. નતું સારું? બધું સારું. અહીં કેટલું સારું લાગે? ના એવું જ છે હવે. અહીં મોંઘું બહુ છે. બ્રાન્ડ નહીં પણ અહીંયા બ્રાન્ડ પણ પ્રમાણ નહીં.
હું તો હજી બી નિયતિ બાબુ લઈને આવી ખાઉં ચમચી શું ખાવ છો શું ખાવ છો એમની ખીચડી ખાય છે જયશ્રી બા कैसा लगा બીજું ખૂબ બધું નાનું છે જોયું એમ અમે લોકો કાલે ગયા હતા મજા આવી અને બધું જોવાનું ગમ્યું બટ પેલા લો ગાર્ડનમાં તો કંઈક મજા ના આવી બહુ જ ગરમી લાગતી હતી બહુ જ કીચું હતું બધું અને બહુ જ ભીડ થઈ ગઈ હતી હા શાંતિથી લેવા ગયા હોત તો કદાચ સારું મળત સારું હતું બધું પણ બસ ગરમીને ને બધાના લીધે થોડું ના ગમ્યું પછી શોપમાં ફર્યા થોડું અને પછી અમે લોકો એક જણા ઘરે ગયા હતા તો એનો બી મેં બ્લોગ લીધો હતો અને મૂક્યો પણ છે અને મને ખબર છે ત્યાં સુધી બધી ગર્લ્સ અત્યારે શોપિંગ કરી દીધી હશે નવરાત્રિની અને નવરાત્રિની ચિંતા કરતાં વધારે તો શું પહેરીશું આના જોડે શું પહેરીશું આ દિવસે કયું ગણતરી કરી લેવાની 5 દિવસ 6 દિવસની બધી ગર્લ્સે એટલીસ્ટ કરી જ દીધું હશે મેં પણ થોડું કરી દીધું છે અને આઈ હોપ કે તમને બધાને મારો વિડીયો ગમ્યો હશે અને આવી જ રીતે મારા વ્લોગ આવતા રહેશે પણ થોડા લેટ આવતા રહેશે હું બને એટલો ટ્રાય કરું જ છું વ્લોગ બનાવવાનો બટ હવે નવરાત્રિ આવશે તો મજા આવશે થાક પણ એટલો લાગશે તો હું વિડીયો લઈશ એટલે મૂકી દઈશ અને તમે બધા જોઈ લેજો ફટાફટ અને પણ આ બધા સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ બીજા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ